મિત્રો આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણો નવો બ્લોગ ડાયરેક્ટ થાય છે કારખાનાથી. આપણે જોઈ શકો છો આપણું ડિજિટલ કારખાનાની બહાર લાદીઓ આવેલી હવે ટાઇલ્સ અહીંથી આવે છે. જોઈ શકો છો અહીંથી હમણાં પ્રિન્ટ થયેલી ટાઇલ્સ નીકળે છે. આપણે જોઈ શકો છો અમારા નીલેશભાઈ. ભાઈ કારખાને સવારમાં વહેલા ઉઠીને ભાઈ જવાનું આશાપુરા કાલનો બ્લોગ આપણે કન્ટિન્યુ રાખશું. જોયા રાખજો કાલનો બ્લોગ તમે જરૂર જોઈજો, તમને મોજી જ આવશે. જઈ રહી છે ઘરે. આપણે મિત્રો જોઈ શકો છો આપણે આવી ગયા હતા કારખાને. ડાયરેક્ટ સવારમાં આપણે ઉઈ ગયા હતા એટલે કારખાને આવવું પડ્યું. કારખાને આવીને જો સેમ્પલ બેમ્પલ એન્ટ્રી કરીને રાતના અત્યારે વાગ્યા છે 3:30. જોઈ શકો છો આપણે કારખાને. આપણે મિત્રો જોઈ શકો છો આપણે સેમ્પલ બેમ્પલ એન્ટ્રી કરાવીને હવે નીકળી ગયા. હવે ડિજિટલે જઈને જોવી શું થાય. ડિજિટલ એમાં એવું આ બધે ગેપ આવે કાંઈક ડિજિટલે પ્રોબ્લેમ આવી ગયો લાગે છે આપણને. એવું થોડું ઘણું લાગે છે પણ ત્યાં જઈને ત્યારે ખબર પડે શું વાંધો હોય ડિજિટલ. આપણે જોઈ શકો છો મિત્રો આપણને કાના કાકા લેવા આવ્યા તો હવે જઈ ઘરે જઈને ડાયરેક્ટ નાઈ ભાઈ પાછા ડાયરેક્ટ આશાપુરા હો ગાડી લઈને. આપણે જોઈ શકો છો મિત્રો આપણે નવા ચોકડીએ પોગી ગયા કારખાને નીકળી. કાના કાકા ડાયરેક્ટ ડ્રાઇવિંગ કરે છે. આવી ગઈ ડુવા ચોકડી. આપણા જોઈ શકો છો મિત્રો આપણે આજે રાતે નીકળી ગયા 5 વાગે કારખાને. હવે જઈ રહ્યા છીએ ઘરે. જો ઘરે પોગવા ઉપર જ છે. ઘરે પોગી ગયા. વધારે આખું નથી, 1 કિલોમીટર આખું છે. આપણે જોઈ શકો છો મિત્રો આપણે ક્યુટન કારખાના આગળ પોગી ગયા છે. આ છે ક્યુટન કારખાનું. આલી બાજુ છે સીટીઆર. આપણે જોઈ શકો છો આ ક્યુટન કારખાનું. આપણે જોઈ શકો છો મિત્રો 1 કિલોમીટર આગળ છે આપણા વાંકાનેરનો ટોલ નાકો. વાંકાનેર ટોલ નાકો આવી ગયું છે. 1 કિલોમીટર આગળ છીએ. હાઈવે ટુ હાઈવે. ઓ ભાઈ જોઈ શકો છો મિત્ર ટોલ નાકું આવી ગયું છે. ટોલ નાકું હોરું હોટા કાઢું જો તમે જાય અમથી છે. જો આમાં વૈજો હા ના ટોલ નાકું બગાડ્યા ટોલ નાકું. રખડવાની જ મોજ હો લગન બાઈક લઈ. આપણે આજે રાતે નીકળી ગયા 5 વાગે કારખાને. હવે જઈ રહ્યા છીએ ઘરે.
જો ઘરે પહોંચવા ઉપર જ છે. ઘરે પહોંચી ગયા. આ તો બધી ક્યાંથી આવે. આપણે જો મિત્રો થાન ચોકડીએ પહોંચી ગયા. હા તમારે રાતે આવો ત્યારે ધ્યાન રાખવા. ખાડા જેટલા ફગદારી કરી જઈશો ગમે ત્યારે. રસ્તો સારો જ છે, તમારે મુંજાતા નહીં. કોલ કરજો આપણે કરણ ગાબુને. જોઈને આવો તો આવડા રહી થાન ચોકડી. આગળ આવશે નાયરા પેટ્રોલ પંપ, ત્યાંથી ધમાલ પર પછી ફાટક આવશે. ફાટક પછી સુરસરિયા. જોઈ શકો છો મિત્ર, આપણે આપણા ગામ આગળ પહોંચી ગયા છીએ. આગળ આવી ગયું હનુમાન દાદાનું મંદિર. જો ઝૂમ કરીને દેખાડું છું હનુમાન દાદાનું મંદિર. અંધારું એટલે દેખાય છે ઓછું, એટલે ખબર નથી પડતી. ચાર્જિંગ વધી ગયું એટલે ફ્લેશ નથી થતી. એ બમ ઠેકાડો કાના કાંઈ આપણે જોઈ શકો છો. કમેન્ટમાં લખી નાખ્યો જય શ્રી રામ, જય સિયારામ. હા હનુમાન દાદા મંદિર. કમેન્ટમાં જરૂર લખજો જય સિયારામ હનુમાન દાદા.